કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હોવાનું સામે આવ્યું. દુર્ઘટના સર્જાઈ તે સમયે આ બોટમાં સ્કૂલના બાળકો સહિત 11 લોકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી વટવારા જાય છે. જો કે છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે બોટ પલટી ગઈ હતી. મહત્વનું છે કે અકસ્માત બાદ તરત જ સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડી વાર પછી પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ બચાવમાં લાગી હતી. મળતી માહિતી અનુસાર બચાવાયેલા 7 લોકોમાંથી 3ની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.